વેલકમ બેક। કેન્દ્રીય ગૃહપ્રધાન આવતીકાલે નારણપુરા વિસ્તારમાં 116 કરોડના ખર્ચે તૈયાર થયેલો પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે। ત્યારે લોકાર્પણ પહેલા પલ્લવ બ્રિજના દ્રશ્યો જોવા આ રોડ પર દૈનિક 1 લાખથી વધુ લોકોનો ધસારો રહે છે। ત્યારે પલ્લવ બ્રિજ ખુલ્લો મુકાતા નારણપુરા, અખબારનગર અને વાડજના લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે। આ બ્રિજની ખાસિયત એ છે કે બ્રિજ નીચે ઓલિમ્પિકની થીમના આધારે ભારતના રમતવીરોના ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આવતીકાલે આ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકતા પહેલા સફાઈ સહિતનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। આ બ્રિજનું લોકાર્પણ કરાતા વાડજ, અખબારનગર તેમજ નારણપુરા વિસ્તારના જે રહીશો છે તેઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। આ રોડ હવે તૈયાર થઈ ચૂક્યો છે અને તેને આખો ઓલિમ્પિકની થીમ પર તેના પર ચિત્રો કંડારવામાં આવ્યા છે।